વડોદરાના ઐતિહાસિક ન્યાય મંદિર અને ભૂતળી ઝાંપા રોડ પર ગેરકાયદેસર વાહનોનું પાર્કિંગ શહેરીજનો માટે હેરાનગતિ ઊભી કરી રહ્યું છે। વડોદરા શહેરના ન્યાય મંદિર જ્યાં વર્ષો સુધી કોર્ટ ચાલી હતી અને તે સમયે આ વિસ્તારમાં કાર પાર્કિંગ ભારે સંખ્યામાં લોકો મૂકી રાખતા હતા, ત્યારે દર સમયે આ વાતની ચર્ચા હતી કે કોર્ટ અહીંથી અન્ય જગ્યા પર જશે ત્યારે આ ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા હલ થઈ જશે, પરંતુ કોર્ટ ગયા બાદ ન્યાય મંદિર નજીક ચારે તરફ ત્યાં રહેતા રહીશો તેમજ બહારના લોકો ત્યાં કાયમી કાર પાર્કિંગ કરી દીધી છે, જેના કારણે બારેમાસ કાર પાર્કિંગનું દબાણ હોવાના કારણે દરરોજ અકસ્માત થવાની ઘટના બને છે અને હદ તો એ છે કે લોકો રસ્તા વચ્ચે સુધી પણ ગેરકાયદેસર કાર પાર્કિંગ કરી દેતા હોય છે। ત્યારે સવાલ એ થાય છે કે ત્યાં ઊભા રહેતા ટ્રાફિક પોલીસ અન્ય કર્મીઓ કેમ આ બાબત પર કોઈ રોકટોક લગાવતા નથી, જ્યારે આવી જ સમસ્યા કારેલીબાગ પોલીસ સ્ટેશન જવાના મુખ્ય માર્ગ ભૂતળી ઝાંપાના 4 રસ્તા પરની છે, જ્યાં કાર એસેસરીઝની દુકાનો ધરાવતા સંચાલકો દ્વારા નવી કાર એસેસરીઝનું કામ કરવામાં આવે છે। તેના કારણે રસ્તાના વચ્ચે સુધી ગેરકાયદેસર બેફિકર થઈને આવા લોકો ટ્રાફિક જામની સમસ્યા ઊભી કરે છે। તેવા સમયમાં કોઈ અગર આ દુકાન સંચાલકને એક શબ્દ પણ કહે તો ઉલટા ચોર કોતવાલ કો ડાંટે એવી પરિસ્થિતિ થાય છે। ઘણી વખત આના કારણે મારામારીના બનાવો પણ બની ચૂક્યા છે, જ્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનના દબાણથી માત્ર 100 મીટરના અંતરમાં જ આવેલું છે અને ચર્ચા એવી છે કે પોલીસના હપ્તા પદ્ધતિના કારણે આ ગેરકાયદેસર પાર્કિંગ દુકાન સંચાલકો બિંદાસ ચલાવે છે। જ્યારે આ વિસ્તારમાં રહેતા કેટલાક રહીશોએ આ વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે દબાણને કારણે અમારે આવી રીતે મુશ્કેલીમાં રહેવું પડ્યું છે।